श्रीशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। इष्टदेव भगवान श्री स्वामीनारायण, परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, सर्वे पूजनीय वाला भक्तजनों ने भावथी जय स्वामीनारायण। आ चातुर्मास दरमियान आपणे शिक्षापत्री भाष्यनी कथामां गई काले 41मो श्लोक श्रवण कर्यो। આજે આપણે 42 અને 43 બંને શ્લોક સાથે લેશું। શ્રીજી મહારાજ 42ના શ્લોકની અંદર એવું લખે છે, તત્તુ ગોપી ચંદનેન ચંદને નાથવા હરેઃ કાર્યમ પૂજાવશિષ્ટેન કેસરાદિયુતેન ચ। 41ના શ્લોકની અંદર મહારાજે એવું કીધું કે અમારા આશ્રિત જે ભક્તજન હોય એમણે કંઠને વિશે બેવડી કંઠી ધારણ કરવી અને ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું। શ્રીજી મહારાજે ત્યાં 4 ઠેકાણે ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું એવો નિર્દેશ કર્યો છે। તે તિલક કેવું કરવું એના વિશે શ્રીજી મહારાજ આ 42ના શ્લોકમાં કહે છે। તે ઉર્ધ્વપુંડ્ર તિલક તે ગોપીચંદને કરીને કરવું, અથવા ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું અને કેસર કુમકુમાદિકે યુક્ત એવું જે પ્રસાદયુક્ત ચંદન હોય તેણે કરીને તિલક કરવું। આપણા સંપ્રદાયની અંદર તિલક કેવળ કરવામાં નથી આવતું, પણ વચ્ચે ચાંદલો કરવામાં આવે છે। એટલે શ્રીજી મહારાજ 43ના શ્લોકની અંદર એવું કહે છે, તન્મધ્યે એવ કર્તવ્ય પુંડ્ર દ્રવ્યેણ ચંદ્રકઃ કુમકુમે નાથવા વૃત્તો રાધા લક્ષ્મી પ્રસાદેના। અને તે તિલકના મધ્યને વિશે ગોળ એવો ચાંદલો કરવો। એ ચાંદલો પણ શેનો કરવો? તો ગોપીચંદને કરીને કરવો, અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદીનું એવું જે કુમકુમ હોય, કંકુ હોય, એના દ્વારા ચાંદલો કરવો। અહીંયા શ્રીજી મહારાજે તિલક અને ચાંદલો અમારા આશ્રિત જે સત્સંગી ભક્તજન હોય તેમણે કરવો એવી આજ્ઞા કરી છે। ઘણી વાર આપણને એવું થાય, ભાઈ તિલક ચાંદલો ન કરીએ તો શું ફરક પડવાનો છે? તિલક ચાંદલો કરીએ તો જ આપણું આત્યંતિક કલ્યાણ થવાનું છે, કંઠી પીરીએ તો જ આપણું આત્યંતિક કલ્યાણ થવાનું છે। શાસ્ત્રમાં એવું ક્યાંય લખ્યું છે કે ભાઈ તિલક ચાંદલો કરો તો જ તમારું કલ્યાણ થાય, નહીતર ન થાય? કલ્યાણ ભગવાનની આજ્ઞામાં રહેલું છે। ભગવાને આજ્ઞા કરી કે તમારે તિલક ચાંદલો કરવો એટલે આપણે કરવાનું। એની આજ્ઞાનું મૂલ્ય છે, તિલક ચાંદલાનું મૂલ્ય નથી। એની આજ્ઞા આપણે પાડીએ એટલે સુખી થાય। પછી એ સારો લાગે કે ન લાગે એ જોવાનું મહત્વ નથી, મહત્વ આજ્ઞાનું છે। પણ એક પ્રતીક છે
તિલક છે તે નારાયણનું છે. નારાયણનું ચરણારવિંદ છે, એ ચરણારવિંદને આપણે આપણા મસ્તક ઉપર દરરોજ લગાડીએ છીએ. તિલક શું છે? તો કે તિલક છે તે ભગવાન નારાયણનું ચરણારવિંદ છે, અને નારાયણના ચરણારવિંદને આપણે દરરોજને માટે મસ્તક ઉપર પધરાવવું જોઈએ, એટલે તિલક આપણે કરીએ છીએ. અને આ સંસારમાં લક્ષ્મી વિના તો કોઈને ચાલે નહીં. આ સંસારમાં લક્ષ્મી વિના તો કોઈને ચાલે નહીં. માટે ચાંદલો છે તે લક્ષ્મીજીનો છે. એ તિલક અને ચાંદલો જો આપણે કરીએ તો ભગવાન નારાયણ પણ આપણી પાસે રહે અને લક્ષ્મીજી પણ આપણી પાસે રહે. એટલા માટે આપણે તિલક અને ચાંદલો કરીએ છીએ. શ્રીજી મહારાજે અહીંયા 41ના શ્લોકમાં એવું કીધું કે 4 ઠેકાણે ઉર્ધ્વ પુંડ્ર તિલક કરવું. અનેક સંપ્રદાયોની અંદર આપણે આમ તો તમે જુઓ તો રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી. શ્રીજી મહારાજ પધાર્યા પછી ઉદ્ધવ સંપ્રદાયને આપણે સ્વામિનારાયણ સંપ્રદાયથી ઓળખતા થયા. એ રામાનંદ સ્વામીને રામાનુજાચાર્યજીએ દર્શન દીધા હતા. અને રામાનુજાચાર્યજીએ જ્યારે શ્રીરંગ ક્ષેત્રની અંદર સ્વપ્નમાં દર્શન દીધા હતા, ત્યારે ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર એવું લખ્યું કે રામાનુજાચાર્યજીએ જે 12 ચિહ્નો ધારણ કરતા હતા, એ 12 ચિહ્નો રામાનંદ સ્વામીના શરીર ઉપર છપાઈ ગયેલા જોયા. અને જે મંત્રો કહ્યા એ મંત્રો ઓઠે રહી ગયા. એ રામાનુજાચાર્યજીએ સ્વપ્નની અંદર દીક્ષા રામાનંદ સ્વામીને આપી. પણ રામાનંદ સ્વામીએ એ 12 ચિહ્નો નથી પ્રવર્તાયા. નહીતર આપણો મત વિશિષ્ટાદ્વૈત મત છે. એ વિશિષ્ટાદ્વૈત મતનું જે જ્ઞાન છે એ જ્ઞાન લીધું. શરીરી ભાવથી જે પરમાત્માને ભજવા, ક્ષર અક્ષરથી પર પરમાત્મા છે એવું જે જ્ઞાન છે, એ રામાનુજાચાર્યજીનો જે સિદ્ધાંત છે એ મહારાજે સ્વીકાર કર્યો. રામાનુજાચાર્યજીએ રામાનંદ સ્વામીની દીક્ષા આપી, 12 ચિહ્નો બતાવ્યા, પણ છતાંય રામાનંદ સ્વામીએ પણ 4 ચિહ્ન 4 જગ્યાએ તિલક જ કરવાનું સ્વીકૃત કર્યું. આપણે ભાલમાં તિલક કરીએ છીએ, બંને ભુજાઓમાં તિલક કરીએ છીએ, અને હૃદયમાં તિલક કરીએ છીએ. ભાલમાં એટલા માટે નારાયણને પધરાવીએ છીએ કારણ કે આ બુદ્ધિનું કેન્દ્ર છે, જ્ઞાનનું કેન્દ્ર છે. બંને ભુજાઓ છે તે કર્મનું કેન્દ્ર છે, કર્મનો નિર્દેશ કરે છે. અને હૃદય છે તે ભાવાત્મક છે, ભક્તિનું હૃદય છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ એ ત્રણેયનું આપણે પૂજન થાય, એટલા માટે આપણે બંને ભુજાઓ ઉપર, હૃદય કમળ ઉપર અને ભાલમાં તિલક ચાંદલો કરીએ છીએ. આ એનો હેતુ છે. કારણ કે જ્ઞાન, કર્મ અને ભક્તિ, ગીતાનો પણ એ જ સંદેશ છે. જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ, આ ત્રણેય મનુષ્યના જીવનમાં આવે અને એનું પૂજન થાય, અને એમાં આપણે નારાયણને સંમિલિત કરીએ. એટલા માટે આપણે બંને ભુજાઓ ઉપર, હૃદય ઉપર અને ભાલમાં તિલક ચાંદલો કરીએ છીએ. અહીંયા મહારાજ એવું કહે છે કે ગોપીચંદને કરીને કરવું. તો ગોપીચંદન ક્યાંથી કાઢવું આપણે? શિક્ષાપત્રી ભાષ્યમાં સતાનંદ સ્વામી એવું લખે છે કે ગોપીચંદનનો અર્થ તીર્થની માટી કીધું છે. પવિત્ર તીર્થ હોય, એ પવિત્ર તીર્થની જે માટી એને ગોપીચંદન ગણવી. વળી સતાનંદ સ્વામી ભાષ્યની અંદર એવું લખે છે કે બ્રહ્માંડ પુરાણમાં તો એવું કહેવામાં આવેલું છે કે પર્વતના અગ્રભાગની જે માટી હોય, નદી કાંઠાની માટી હોય, વિશેષપણે વિષ્ણુના તીર્થો જ્યાં હોય એની જે માટી હોય, સમુદ્રના કાંઠાની માટી હોય, રાફડાની હોય, તુલસીના મૂળની માટી હોય, આ બધી માટીને ગોપીચંદન તરીકે ગણવી. એવું સતાનંદ સ્વામીએ ભાષ્યમાં લખ્યું છે.
વળી સતાનંદ સ્વામી એવું લખે છે કે સપ્તતપા ઋષિ એવું કહે છે કે ગોમતીના કાંઠાની ગોપીઓના દેહથી થયેલી મૃત્તિકા એને મસ્તક ઉપર ધારણ કરવી અને એને ગોપીચંદન તરીકે ગણવી. આપણે પુરાણોની અંદર અને ઇતિહાસોની અંદર વાંચીએ છીએ, ભાગવતમાં પણ થોડોક એનો નિર્દેશ આવે છે. મહાભારતનું યુદ્ધ થયું, યુદ્ધ સંપન્ન થયા પછી શ્રી કૃષ્ણ ભગવાન ગાંધારી પાસે જાય છે. શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે ગાંધારીને પગે લાગવા ગયા, આશીર્વાદ લેવા ગયા, ગાંધારી અત્યંત ક્રોધાયમાન થઈ ગયા. શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે તમે જો ધાર્યું હોત ને તો આ કૌરવોનું ને પાંડવોનું યુદ્ધ થાત જ નહીં. આ કૌરવો અને પાંડવોનું ભાઈ ભાઈ વચ્ચે ઝઘડો કરાવીને મારા આખા કુળનો વિનાશ કરવામાં કારણભૂત જો કોઈ હોય ને તો તમે જ છો. ગાંધારી કહે છે કે તમે જો ધારત તો કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થવા ન દેત, પણ તમે જ કરાવ્યું છે, તમે જ અમારા કુળનો સહાર કર્યો છે, માટે જાઓ હું તમને શ્રાપ આપું છું કે તમારા કુળનો પણ વિનાશ થાય. ગાંધારીએ શ્રાપ આપ્યો ભગવાનને. શ્રી કૃષ્ણ ભગવાને શ્રાપને માથે ચડાવી લીધો. કારણ કે ભગવાન એ સમજતા હતા મારા ગયા પછી યદુકુળને કોઈ જીતી શકશે નહીં, અને યદુકુળ એટલા બધા ઉચ્છૃંખલ થઈ ગયેલા છે, એ બધાનો વિનાશ અનિવાર્ય છે. કારણ કે યદુકુળ ઉપર ભારત વર્ષની અંદર કોઈ એવો રાજા નથી કે વિજય પ્રાપ્ત કરી શકે. ભગવાને એ શ્રાપને સ્વીકારી લીધો. દ્વારકાની અંદર આ બાજુ બીજી ઘટના એવી ઘટી કે ભગવાનના પુત્ર સામ પોતાના મિત્રોની સાથે, પોતાના યુવાન ભાઈઓની સાથે બગીચામાં ફરતા હતા. એમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે ધૌમ્ય ઋષિ ને ગૌતમ ઋષિ ને વિભાંડક ઋષિ ને મોટા મોટા ઋષિ મુનિઓ ત્યાં પધાર્યા. ત્યાં વિશ્રાંતિ કરતા હતા ઋષિ મુનિઓ. ત્યાં બધા સામાદિક પુત્રો ફરતા ફરતા વિહાર કરતા કરતા પહોંચી વળ્યા અને એક રમત સૂજી કે આપણે ઋષિ મુનિઓને પૂછીએ કે તમે કેવા ત્રિકાળદર્શી છો. એટલે પેટમાં એક ઓશીકું રાખ્યું, માથે વસ્ત્રો પહેરી લીધા, અને ગર્ભવતી સ્ત્રી હોય એવો શણગાર સામને કરાવી, સ્ત્રીના કપડાં પહેરાવી અને બીજા બધા યુવાનિયાઓ ઋષિ મુનિઓ પાસે લઈ ગયા અને કહ્યું કે આ એક ગર્ભવતી સ્ત્રી છે, આને શું જન્મ છે એ ઋષિ મુનિઓ તે તમે અમને કહો. ઋષિ મુનિઓ તો બધા દીર્ઘદ્રષ્ટાઓ હતા, ત્રિકાળદર્શી મહાપુરુષો હતા. આંખો મીચીને જોયું તો ખ્યાલ આવ્યો કે આ તો સામ છે, ભગવાનનો પુત્ર છે. પેટ ઉપર ઓશીકું રાખીને સ્ત્રીના કપડાં પહેરીને ગર્ભવતીનો ઢોંગ કરે છે અને અમને છેતરે છે. ભગવાનના પુત્રો આવા. ઋષિ મુનિઓ ક્રોધમાં આવીને કહે છે એમાંથી જે નીકળશે ને એનાથી યદુકુળનો વિનાશ થશે. ઋષિ મુનિઓએ શ્રાપ આપ્યો. ત્રીજો શ્રાપ નારદજીનો પ્રાપ્ત થયેલો. એક વખત નારદજી દ્વારકામાં શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે આવે છે. શ્રી કૃષ્ણ ભગવાન એ સમયે બહાર ગયેલા. 16,108 પત્નીઓ હતી, એમના પુત્રો હતા. નારદજી ત્યાં આવ્યા. નારદજીનું જોઈએ એવું સન્માન થયું નહીં. ભગવાનના પુત્રોએ નારદજીનો તિરસ્કાર કર્યો. નારદજી મનમાં વિચાર કરવા લાગ્યા કે આ ઋષિ મુનિનો સાધુ સંતનો તિરસ્કાર કરે ભગવાનના સંતાનો થઈને. નારદજીએ ભગવાનની પત્નીઓને દારૂ પાયો, આવો ઇતિહાસ કહે છે, અને મદોન્મત્ત કરી. એ સ્ત્રીઓ ભગવાનની પત્નીઓ એટલી બધી મદોન્મત્ત થઈ ગઈ કે ભગવાનના પુત્ર જે સામ હતા એ સામનું રૂપ પણ શ્રી કૃષ્ણ ભગવાનના જેવું જ હતું. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર લખ્યો છે આ નિર્દેશ, પણ એની પાછળની ઘટના આ છે. ભગવાનના પુત્ર સામનું રૂપ ભગવાનના જેવું હતું,
અને બધી બધી ગોપીઓ એમાં મોહ પામી ગઈ. એ બધી સ્ત્રીઓ ભગવાનની પત્નીઓ છે, પણ ભગવાનના પુત્ર જે શ્યામા, એની પુત્ર જે શ્યામ હતો, એ શ્યામની અંદર મોહ પામી. એમાં ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા. ભગવાન શ્રી કૃષ્ણ પધારીને જુએ તો વિચાર કર્યો કે આ મારી જ 16,000 સ્ત્રીઓ મારા જ પુત્રમાં મોહ પામી. ભગવાને પોતાની પત્નીઓને શ્રાપ આપ્યો. શું શ્રાપ આપ્યો? તો કે મારા મૃત્યુ પછી તમને બધાને બીજા લૂંટી જશે અને કાં તો તમે બધી જ કમોતે મૃત્યુને પામશો. આ ત્રણ શ્રાપ યદુકુળને પ્રાપ્ત થયા. શ્રી કૃષ્ણ ભગવાન મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા પછી દ્વારકા ગયા. થોડા સમયની અંદર ઋષિનો શ્રાપ લાગુ પડ્યો. ગ્રહણ આવતું હતું, બધા સમુદ્ર કિનારે આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણ કે આપણે અહીંયા નથી મરવું, બધાને લઈ જઈએ. સ્ત્રીઓને અને વૃદ્ધ પુરુષોને રાખ્યા, જેટલા યુવાન હતા ને બધાને શ્રી કૃષ્ણ ભગવાનને બળદેવજી લઈ ગયા. અને ત્યાં પરસ્પર આપણે ઇતિહાસો વાંચીએ છીએ, મહાભારત ને બધા પુરાણો, ન પીવાના પાન કર્યા ને બધા ઉત્સૃંખલ થયા, પરસ્પર ઝઘડવા લાગ્યા. અને ઝઘડતા ઝઘડતા બધા હથિયારો ઉપાડ્યા અને એકબીજાને મારવા લાગ્યા. ઋષિ મુનિના શ્રાપથી જે સામના પેટની અંદર ગર્ભવતી સ્ત્રીનું રૂપ કરી અને ભગવાન ઋષિ મુનિઓ પાસે ગયા હતા અને ઋષિએ શ્રાપ આપીને કીધું તો કે એમાંથી જે નીકળશે એનાથી તમારા કુળનો વિનાશ થશે. એમાંથી એક લોખંડનો કટકો નીકળ્યો. અને લોખંડનો કટકો નીકળ્યો એટલે બધાએ વિચાર કર્યો કે આનું કરવું શું આપણે. એટલે લોખંડના ટુકડાને ઘસીને ઝીણો ભૂકો કરીને સમુદ્રમાં નાખી દીધો. છેલ્લે હાવ થોડુંક બટકું વહેતું એને સમુદ્રમાં નાખી દીધું. એ લોખંડના ભૂકો તણાઈને સમુદ્ર કિનારે આવ્યો અને ઐરવ નામની વનસ્પતિ એકદમ તલવાર જેવી ધારવાળી બની. એ નાનો ટુકડો જે નાખ્યો તો છેલ્લે વધ્યો તો ઘસતા ઘસતા એને એક માછલું ગળી ગયું અને એ માછલાને એક માછીમારે પકડ્યું. માછીમારે એમાંથી લોખંડનો, એ માછલું ચીર્યું એટલે લોખંડનો ટુકડો નીકળ્યો. એ ટુકડો એક પારધીને આપ્યો. પારધીએ પોતાના તીર ઉપર એ ટુકડાને લગાડ્યો અને એ ટુકડા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણનો વધ થયો. તમે જુઓ, એક ઋષિનો શ્રાપ કોઈને નથી છોડતો. આ બાજુ પરસ્પર બધા લડતા હતા, હથિયારો બધા ખૂટી ગયા એટલે સમુદ્ર કિનારે જે વનસ્પતિ ઉગી હતી એને ઉપાડીને એકબીજાને મારવામાં લાગ્યા અને આખા યદુકુળનો સંહાર થયો. અંતે શ્રી કૃષ્ણ ભગવાન વૃક્ષની નીચે બેઠા હતા અને શ્રી કૃષ્ણ ભગવાને એની ઈચ્છાથી જ પારધી આવ્યો. એને ભગવાનને હરણના રૂપની અંદર જોયા કે દૂર હરણ બેઠું છે. ભગવાનના નયન પણ કમલ નયન હતા. ભગવાન પગ ઉપર પગ ચડાવીને વૃક્ષને ટેકો દઈને અને સૂતાતા સીધું પગમાં બાણ વાગ્યું. ભગવાનના ચરણ એકદમ રક્તવર્ણના હતા. પારધી એમ જાણ્યું કે હરણનું મુખ છે, એને વીંધી નાખું. ભગવાનના ચરણમાં લાગ્યું, હાથ આડો રાખ્યો, હાથમાં ગયું, સીધું છાતીમાં આવ્યું. પારધી તરત આવ્યો, જોયું તો ભગવાન શ્રી કૃષ્ણ હતા. એમને માફી માગી. ભગવાને કીધું કે તે મારી ઈચ્છાથી જ આ બધું કર્યું છે અને પૂર્વ જન્મનું વેર તે વાળ્યું છે. મેં રામા અવતારની અંદર સંતાન, તું પૂર્વ જન્મની અંદર પારધીને ભગવાન કહે છે તું વાલી હતો, મેં વૃક્ષની પાછળ સંતાન તને બાણ માર્યું હતું. આ વખતે તું પારધીના રૂપમાં થયો છે અને હું કૃષ્ણ અવતાર મેં ધારણ કર્યો છે, તે મારો બદલો વાળ્યો છે. કર્મના લેખા તો ભગવાનને દેવા પડે. ભગવાનને કર્મ બાદ નથી કરતું, પણ ભગવાન કર્મનો સ્વીકાર તો કરે જ છે. જુઓ ને, આપણે હમણાં 2 દિવસ પહેલા કથા કરી હતી, નારદજીએ ભગવાનને શ્રાપ આપી દીધો, તમે જેમ મને પત્નીનો વિયોગ કરાવ્યો એમ તમને પણ પત્નીનો વિયોગ થાય.
તો રામા અવતારમાં ભગવાન રામચંદ્રજીને 11,000 વર્ષ સુધી ભગવાનને સીતાનો વિયોગ સહન કરવો પડ્યો. સીતાજી પૃથ્વીમાં સમાઈ ગયા, ભગવાન એકલા 11,000 વર્ષ સુધી પછી રહ્યા. એટલે ઋષિ મુનિના સંતના શ્રાપ કોઈ દિવસ મિથ્યા થતા નથી. એ ભગવાન ધામમાં સીધાવ્યા. આ બાજુ અર્જુનને હસ્તિનાપુરની અંદર સમાચાર મળ્યા. હસ્તિનાપુરથી અર્જુન ભગવાનને મળવા માટે આવે છે તો ભગવાન આખું યદુકુળ વિનાશ પામ્યું હોય, ભગવાન મૃત્યુ પામ્યા એવા સમાચાર સાંભળ્યા. અંતર ધ્યાન થયા એવા સમાચાર સાંભળ્યા. અર્જુનને ખૂબ દુઃખ થયું અને અર્જુનજી તરત જ દ્વારકા આવ્યા. ભગવાને કહી રાખેલું કે હું ધામમાં ગયા પછી દ્વારકાવાસીઓને કહેજો કે દ્વારકામાંથી બહાર નીકળી જાય, દ્વારકા સમુદ્રમાં બુડી જવાની છે. અર્જુન ગયા. દ્વારકાવાસીઓ, ભગવાનની પત્નીઓ, બધી સ્ત્રીઓ હતી, એને કીધું. વસુદેવજી હતા, દેવકીજી હતા. વસુદેવે કીધું કે ભગવાનનો વિયોગ હવે મારાથી સહન નહીં થાય. વસુદેવજીએ પોતાના પ્રાણ છોડી દીધા. અર્જુનજીએ વસુદેવજીનો અગ્નિ સંસ્કાર કર્યો. અર્જુને વિચાર કર્યો કે આ બધી સ્ત્રીઓ અહીંયા રહી નહીં શકે, એને લઈને હું હસ્તિનાપુર લઈ જાઉં. અને એ અર્જુન બધી સ્ત્રીઓને લઈને આવતા હતા. એમાં 16,000 સ્ત્રીઓએ દ્વારકાથી બહાર નીકળતા તળાવ, એ તળાવની અંદર અમુક સ્ત્રીઓ એ પોતાના શરીરનો ત્યાગ કર્યો, જેને આપણે ગોપી તળાવ કહીએ છીએ. એ નાગેશ્વર અને દ્વારકાની વચ્ચે તળાવ આવે. ત્યાં બધી ગોપીઓ મોટા ભાગની ત્યાં, થોડી ઘણી પછી દ્વારકાવાસીની જે બીજી સ્ત્રીઓ બચી તેને લઈને જતા હતા. વચ્ચે કાબાઓ, લૂંટારાઓ આવ્યા. એ લૂંટારાઓએ એ સ્ત્રીઓને લૂંટવા લાગ્યા. અર્જુનની પાસે ધનુષ્ય હતું, ગાંડીવ હતું, અક્ષય ભાથો હતો, છતાં પણ કંઈ કામ કરી શક્યા નહીં. કૃષ્ણ ગયા કેળની વાત ભલી ભાગવતે ભાખી, એવું લખ્યું. બોલો નિષ્કુળાનંદ સ્વામીએ. અર્જુન પાસે ગાંડીવ હતું, યુવાન અવસ્થા હતી, વૃદ્ધા પણ આવ્યું નહોતું એમ કીધું. શ્રી કૃષ્ણ ભગવાનને ને અર્જુનને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત નહોતી થઈ. એ યુવાન જ હતા. 125 વર્ષના થયા પણ યુવાન અવસ્થા જેવા દેખાતા હતા. પણ પ્રભુ ગયા પછી એમ થાય તેમાં સંશય સિયા, સમા સમૂહ રહે કહો કેમ જેના રખવાડે ગયા. અર્જુને મનમાં વિચાર કર્યો, ભગવાન મારા રખેવાળ હતા. ભગવાન હતા એટલે આ ગાંડીવ કામ કરી શક્યું અને મેં મહાભારતના વિશાળ યુદ્ધની અંદર મોટા મોટા યોદ્ધાઓને પરાસ્ત કરી શક્યા. મારું તેજ તો ભગવાન હતા. એ તેજ જ જ્યારે ચાલ્યું ગયું, હવે મારાથી શું થાય? નહીતર કાબાઓનું શું ગજું? ભીષ્મ પિતાઓને બાણસૈયા ઉપર સુવડાવી દેનારો મહારથી એ કાબાઓની પાસે પરાસ્ત થાય? દ્રોણાચાર્ય જેવાને પણ પરાસ્ત જેમણે કરી દીધા હોય, અશ્વત્થામા જેવાની સાથે પણ બ્રહ્માસ્ત્ર સુધીના યુદ્ધ જેમણે ખેલા હોય, કર્ણ જેવાને પણ રણસંગ્રામની અંદર સુડાવી દીધા હોય, જે મહારથીઓ હતા, સંપૂર્ણ ભારત વર્ષની અંદર જેમણે વિજય યાત્રા કરીને બધા રાજાઓને પરાસ્ત કર્યા હતા, એવા એવા રાજાઓને મહાભારતના યુદ્ધની અંદર અર્જુને સુડાવી દીધા હતા. શું કામ? એને કારણ કે ભગવાનનો તેજનો પ્રભાવ હતો. અહીંયા અર્જુન કહે છે કે મારું તેજ હતું, એ તેજ તો વયું. અને અર્જુન કાબાઓની આગળ પરાસ્ત થયા. અમુક સ્ત્રીઓને, દ્વારકાવાસીની સ્ત્રીઓને કાબાઓ લૂંટી ગયા. એની પાસે દ્રવ્ય, ધન જે પણ કાંઈ હતું એ બધા લૂંટી ગયા. દ્વારકાવાસીઓ બધા જેવા દ્વારકાની બહાર નીકળ્યા, દ્વારકાપુરી સમુદ્રમાં વિલીન થઈ ગઈ. ભગવાન જે રાજમહેલની અંદર રહેતા હતા ને, એક મહેલ રહ્યો. ભગવાનનું એક મંદિર રહ્યું, જેને આપણે આજે બેટ દ્વારકા કહીએ છીએ. એટલો ભાગ, બાકી તો વિશાળ નગરી હતી, બધી જ સમુદ્રમાં વિલીન થઈ ગઈ. કેટલું ભગવાનનું ઐશ્વર્ય, કેટલી શક્તિ! શંખ, ચક્ર, ગદા, પદ્મ બધા ભગવાનના આયુધો મૂર્તિમાં આવીને આકાશ માર્ગે જતા ગયા.
કોઈ પ્રકારનું તેજ રહેવા દીધું નહીં. કારણ કે કળિયુગનો પ્રભાવ આવવાનો હતો, કળિયુગનો પ્રવેશ થવાનો હતો. ભગવાન આ પૃથ્વી ઉપરથી વિદાય થયા અને કળિયુગનો પ્રારંભ થયો. હજી કળિયુગને 5000 વર્ષ થયા. કેટલા થયા? 5000 વર્ષ થયા. 32 લાખ વર્ષનો કળિયુગ છે. એ યુવાની અવસ્થા હજી તો ગોઠણિયા ભર ચાલતા નથી શીખો, તા આટલું બધું છે. ભાગવતજીમાં બધું લખ્યું છે, કળિયુગનું વર્ણન. ભેંસો છે એ બકરા જેવી થઈ જશે, બકરા છે એ બિલાડા જેવડા થઈ જશે, માણસ એકદમ ઠીંગણા થઈ જશે. 10 વર્ષની આયુષ્ય થઈ જશે છેલ્લે. 100 વર્ષની આયુષ્યથી લઈને 10 વર્ષની આયુષ્ય થઈ જશે ત્યારે કળિયુગની સમાપ્તિ. ભાગવતજીમાં તો અમુક એવું લખ્યું, કળિયુગનો મધ્યાહન કાળ જ્યારે આવવા માંડશે ત્યારે 9 વર્ષની બાળકી પુત્રને જન્મ આપી દેશે. કેટલી આયુષની, કેટલી બુદ્ધિ, કેટલી શક્તિ, કેટલું કાર્ય. અત્યારે હવે તમે જુઓ ને 80 વર્ષ સુધી તો 100 માંથી 80 તો આવી ગયા છે, કોઈક 90 95 જીવે છે, બાકી મોટા ભાગના વહેલા. ભગવાનને રોગ જ એવા પ્રેરિત હતા, એટેક કાંઈ નહીં, ત્રીજે ડચકે હું બીજો ડચકો ન થાય, ત્યાં તો ઉપર વહી જાય. એ ભગવાનની અમુક સ્ત્રીઓએ જે તળાવની અંદર પોતાના શરીરને વિલીન કર્યા હતા, અને એ ગોપીઓના, એ ભગવાનની સ્ત્રીઓના શરીરોમાંથી જે માટી બની એ માટીને આપણે ગોપી તળાવ કહીએ છીએ. એ માટી દ્વારા કુમકુમનું તિલક કરવું, તિલક કરવું. આપણે પણ ચંદન જે હોય, ચંદનના વાઘા જ્યારે ઠાકોરજીને કરતા હોય ત્યારે ચંદન ઘસીને ભગવાનના શરીર ઉપર લગાડીએ. એ ભગવાનના કેસરયુક્ત ચંદન, એ ચંદનથી યુક્ત પણ તિલક કરવું. આપણે મોટે ભાગે ચંદનની ગોટી રાખીએ છીએ. ખાલી ચંદન હોય ને તો એ ચંદનથી તિલક સરખું ન થાય. તમે એમાં અર્ધોઅર્ધ ગોપી તળાવની માટી ભેળવો ને અને પછી ગોટી બનાવો ને તો જ આપણે વ્યવસ્થિત થાય તિલક. નહીતર ઓલું છે ને કૂચા કૂચા જેવું થઈ જાય. કારણ કે કેવળ લાકડું હોય એ પાણી સાથે મળે તો એ ક્રશ ન થાય. પણ આ એટલી સરસ મુલાયમ માટી હોય ગોપી તળાવની, એ માટીની સાથે મિક્સ કરીએ એટલે આપણે હાથમાં કરીએ તો આપણે તિલક ઉપર જે લગાડવું હોય તો વ્યવસ્થિત લાગે ને વ્યવસ્થિત તિલક ઉઠે. એટલે મહારાજે અહીંયા ગોપી તળાવની જે માટી છે એના દ્વારા તિલક કરવું. અને રાધિકાજી અને લક્ષ્મીજી એમને ચડ્યું એવું છે કુમકુમ, પ્રસાદી યુક્ત કુમકુમ. સીધા ડબલા લઈને અને આપણે સ્ટોલમાંથી લઈને અને વાપરવું એવું નહીં. ચંદન તો કદાચ આપણે ગોટી ભગવાનના પ્રસાદીથી યુક્ત જ મળે, કારણ કે ભગવાનને જે ચંદન ધરાવેલું હોય એની જ આપણે ગોટી બનાવતા હોઈએ એટલે તો પ્રસાદીભૂત હોય. પણ ચંદન પણ કુમકુમ કણ જ્યારે લઈને ભગવાનના ચરણનો સ્પર્શ કરાવીને પછી એને આપણે ચાંદલો કરવો. શ્રીજી મહારાજે આ તિલક ચાંદલાની પ્રથા પંચાળામાંથી શરૂ કરેલી છે. મહારાજ ફૂલદોલનો ઉત્સવ કરવા માટે સંવંત 1859ની સાલમાં પંચાળા પધાર્યા. પંચાળાની અંદર મહારાજે ફૂલદોલનો ઉત્સવ કર્યો. ઘણા બધા સંતો અને હરિભક્તો બધા આવ્યા. કારણ કે મહારાજના વખતમાં રામાનંદ સ્વામીના સમયની અંદર અને 1859ની સાલ પહેલા ઘણા સંતો અલગ અલગ ચિહ્ન કરતા. કોઈ શિવજીના સંપ્રદાયની જેમ આડું તિલ કરતા, કોઈ ભભૂતિ લગાડતા, કોઈ વૈષ્ણવ સંપ્રદાયની જેમ યુ આકારનું તિલક કરતા, રામાનુજ સંપ્રદાયની જેમ તિલક કરતા, કોઈ સંતો શરીરમાં 12 તિલ કરતા, કોઈ 5 કરતા, કોઈ 10 કરતા, અલગ અલગ સંપ્રદાય પ્રમાણે. કારણ કે જે સંપ્રદાયમાંથી આવ્યા હોય એ સંપ્રદાયનું એમને જે ચિહ્ન હોય એને એ રાખ્યું હોય. પણ પછી મહારાજે એવો વિચાર કર્યો કે આપણા સંપ્રદાયના સંતો છે, હરિભક્તો છે, બધા અલગ અલગ કરે છે, તો આપણે એક જ બધા તિલક ચાંદલો કરે એવું કરીએ, એક વેશભૂષા રાખીએ. પછી
મહારાજે બધા સંતોને ગોપીચંદન આપ્યું પંચાળાની અંદર, અને બધા સંતોને ગોપીચંદન આપીને કહ્યું, કાલ સવારે આ ગોપીચંદન દ્વારા તમે ચિહ્નો કરીને આવજો ભાલમાં, પછી આપણે નક્કી કરીએ કે આપણે કેવું કરવું. મહારાજે બધાને એક એક ગોટી આપી, બધા સંતોને કીધું તમે તમારી રીતે કરીને આવો. એમાં મહારાજ કે અમને કયું પસંદ પડે એ અમે કરીએ. અમુક અમુક સંતો તો મહારાજે ગોપીચંદન આપેલું ને પ્રસાદી માનીને જમી ગયા. એ બધા બુદ્ધુ નહોતા હો. મહારાજના હાથની માટીની પ્રસાદી પણ પ્રસાદીનું મૂલ્ય જાણીને જમી ગયા હતા. આપણને એમ થાય કે બુદ્ધુ હશે કે ખબર નહીં પડતી, માટી ખાઈ ગયા છે, એવા નહોતા. બહુ વિદ્વાન હતા, પ્રકાંડ પંડિતો હતા, પણ મહારાજનો મહિમા એટલો સમજતા હતા કે મહારાજનો ચરણ સ્પર્શ જેને થયેલો છે, હસ્તકમળ જેને હરેલું છે, એવી માટી પણ આપણા માટે પ્રસાદીભૂત છે, એમ માનીને જમી ગયા હતા. બીજા દિવસે બધા સંતો અલગ અલગ રીતે, અલગ અલગ સંપ્રદાયની અંદર જે રીતે ચિહ્ન હોય એ બધા ચિહ્નો કરીને આવ્યા. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ તિલક ચાંદલો કર્યો. આપણે જે અત્યારે કરીએ છીએ ને એ પ્રમાણે કરીને આવ્યા. મહારાજે કીધું કે આ ગુણાતીતાનંદ સ્વામી જે રીતે કરીને આવ્યા છે ને એ રીતે હવે આપણા સંપ્રદાયની અંદર બધાએ કરવું. અને પછી 4 ઠેકાણે, બંને ભુજાઓ ઉપર, હૃદય કમળમાં અને ભાલમાં, એ રીતે આપણે 4 જગ્યાએ તિલક ચાંદલો કરીએ છીએ. ભાલની અંદર કુમકુમનો કરીએ છીએ અને બંને ભુજાઓ અને હૃદયમાં આપણે ચંદનનો ચાંદલો કરીએ છીએ. આ આપણી એક પછી પરંપરા ચાલી અને એ પરંપરાને અનુસારે આપણે તિલક ચાંદલો કરતા થઈ ગયા. એટલે ભગવાનની જે આ આજ્ઞા છે તિલક ચાંદલો કરવો, 2 શ્લોકની અંદર મહારાજે તિલકનો નિર્દેશ અને ચાંદલાનો નિર્દેશ, એ પણ કઈ માટીનો કરવો અને કયા કુમકુમથી કરવો એનો નિર્દેશ કર્યો છે. એટલે તિલક ચાંદલો તો અવશ્યપણે કરવો જોઈએ. દિવસમાં કદાચ અમુકને શું ટેવ હોય, પરસેવો વળે ને એટલે તરત રૂમાલ મારે, હાથ મારે, કલાક 2 કલાક થાય ને ત્યાં તો ભૂસાઈ ગયો હોય. પણ તિલક ચાંદલો આખો દિવસ ન ભૂસાવો જોઈએ. આપણે એવી ટેવ જ પાડી દેવાય કે આપણો હાથ ત્યાં જાય જ નહીં. પરસેવો વળતો હોય, કાર્ય કરતા હોય એટલે પરસેવો વળે, પણ રૂમાલને જ એ રીતે આપણે અડાડીએ કે આપણો ચાંદલો પણ ન ભૂસાય. પરસેવાનું કદાચ તિલક ભૂસાઈ જાય સમજી શકાય, પણ ચાંદલો તો અખંડ રહેવો જોઈએ. રાત્રે સૂઈએ ને તો પણ ચાંદલો વિખાય નહીં. ચાંદલો વિખાવો જ ન જોઈએ. સવારે વિખવા માટે થઈને સાબુ દઈએ ત્યારે ચાંદલો જવો જોઈએ. ઘણા ઘણા હરિભક્તોને તો ચાંદલાના નિશાન થઈ ગયા. ચાંદલો ન કરે ને તો પણ એમ લાગે આને ચાંદલો કર્યો જ છે. ચાંદલો પણ આમ સમપ્રમાણમાં કરવો. ઘણા તો આમ ભેંસ ભડકામણા ચાંદલા કરતા હોય, મોટા મોટા હોપારી કરતા મોટા ચાંદલા હોય આમ. અને ઘણા હાવ તમે જુઓ ને તો આમ દિવાસળીના ટોપલા હોય ને એના જેવા ચાંદલા, બિંદી જેવા ચાંદલા કરતા હોય. એ હોય નહીં, સમપ્રમાણમાં બરાબર તિલકની વચ્ચે મધ્ય ભાગમાં કરવો. ઘણા અહીંયા નીચે કરે, ઘણા એકદમ ઉપર કરતા હોય, એમ નહીં. બરાબર મધ્ય ભાગની અંદર કુમકુમનો ચાંદલો થવો જોઈએ, અને એ પણ સપ્રમાણમાં. તિલકની ધારને અડે નહીં, એનાથી દૂર રહે અને બરાબર વચ્ચે રહે એ રીતે ચાંદલો કરવો જોઈએ. ઓલા એક બાઈ હતી ને, તે દુકાને ખરીદી કરવા માટે જાય, એટલે બાઈ, વેપારી દરરોજ જુએ કે આ બાઈ પેલા ચાંદલો મોટો કરતી, ધીરે 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 કરતા કરતા આનો ચાંદલો દિવાસળીના ટોપલા જેવો થઈ ગયો. આનું કારણ શું? એટલે વેપારીએ પેલી બાઈને પૂછ્યું, ભાઈ તમારે પેલા તો બહુ મોટો ચાંદલો કરતા, તમે સુવાસીની સ્ત્રી છો, હવે હાવ એકદમ બિંદુ જેવો ચાંદલો કેમ કરો છો? તો કે એમાં એવું છે ને, તમારા ભાઈ હમણાં ઘણા દિવસ ત્યાં બહુ બીમાર રહે છે, મરવાની તૈયારીમાં છે, એટલે ધીમો ધીમો કરતો જાઉં છું. મરે પછી વિધવા સ્ત્રીને તો કઈ કરવાનો હોય નહીં, એટલે આવું પણ ન કરવું. આગળ મહારાજ કહે છે સ્ત્રીઓ હોય એમણે શું કરવું,
સધવા સ્ત્રીઓએ, વિધવા સ્ત્રીઓએ, અન્ય વર્ણના લોકોએ પણ કેવી રીતે કરવું, મહારાજ આગલા શ્લોકોની અંદર કહે છે. એટલે તિલક ચાંદલો તો અવશ્યપણે કરવો. મહારાજના સમય પછી વિહારીલાલજી મહારાજના વખતની અંદર દલપતરામ કવિ થયા. બહુ પ્રસંગ સમજવા જેવો છે. સત્સંગને માટે લોકો કેવું કેવું કરતા હોય. એ દલપતરામ કવિનો જન્મ વઢવાણની અંદર થયો અને એ એમના પિતા હતા, એમની પાસે તેઓ વિદ્યાભ્યાસ કરવા માટે થયા. વેદનું જ્ઞાન એમની પાસે, કારણ કે વેદ પાઠી ડાયાભાઈ એમનું નામ, એટલે વેદનો 5 વર્ષની ઉંમરે અભ્યાસ કરવાનું એમણે શરૂ કર્યું. પણ પિતાનો સ્વભાવ અત્યંત ક્રોધી બહુ હતો. પિતા ડાયાભાઈનો સ્વભાવ અત્યંત ક્રોધી બહુ. 3 વર્ષ તો સહન કરીને દલપતરામ કવિ પોતાના જીવનમાં લખે છે કે મેં પિતાજી પાસે અભ્યાસ કર્યો, પણ પિતાનો સ્વભાવ ક્રોધી બહુ, એટલે એની પાસેથી વિદ્યાભ્યાસ કરવાનું પછી મન થયું નહીં. એટલે પોતાનું ઘર છોડીને પોતાના મામા મૂડી રહેતા હતા, મૂડી દલપતરામ કવિ જતા રહ્યા. હવે મૂડી એ સમયે સ્વામિનારાયણ ભગવાનના પરમ એકાંતિક સંત બ્રહ્માનંદ સ્વામીએ મંદિર બનાવેલું. બ્રહ્માનંદ સ્વામી તો ધામમાં સીધાવી ગયા હતા, પણ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય દેવાનંદ સ્વામી ત્યાં મૂડી મંદિરમાં રહીએ. અને નંદ પંક્તિના સંત ભૂમાનંદ સ્વામી પણ ત્યાં સાથે રહીએ. આ દલપતરામ કવિ બાળપણની અંદર 8 વર્ષની ઉંમરે મંદિરે જાય અને પછી ભૂમાનંદ સ્વામી પાસેથી એમને વર્તમાન ધરાવ્યા. કવિત્વ શક્તિ, ચારણ જ્ઞાતિ, પણ કવિ મહાન હતા. બ્રાહ્મણ જ્ઞાતિમાં એમનો ઉછેર થયો હતો, બ્રાહ્મણ હતા, પણ કવિત્વ શક્તિ બહુ. એટલે દેવાનંદ સ્વામી પાસે કાવ્યની રચના શીખે. દેવાનંદ સ્વામી તો મહાન કવિ, એમના વૈરાગ્યના કીર્તનો દેવાનંદ સ્વામીના બહુ ગવાય છે. બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય હતા. દેવાનંદ સ્વામી પાસેથી વિદ્યાભ્યાસનો અભ્યાસ કર્યો. ચારણની સહેલીની અંદર કેમ ગીતો ગાવા એ પણ બધું શીખા. કવિત્વ શક્તિ દલપતરામ કવિને સ્ફુરી આવી. પછી તો એ દલપતરામ કવિ સત્સંગી થયા, તિલક ચાંદલો કરે, કંઠી ગળામાં પહેરે, પણ એમના પિતાને આ બધું ગમે નહીં. એક દિવસ ડાયાભાઈ અને દલપતરામ કવિ બાપ દીકરા વચ્ચે ખૂબ ઝઘડો થયો. એટલો બધો ઝઘડો થયો કે એમના પિતા ઘર છોડીને જતા રહ્યા કે કાં તો તું તિલક ચાંદલો કંઠી મૂક, નહીતર હું આ ઘર છોડીને જતો રહું છું. દલપતરામ કવિ કહે તિલક ચાંદલો અને કંઠી તો ગળામાંથી નહીં નીકળે. એમના પિતા ક્રોધી સ્વભાવ હતો, એટલે ઘરનો ત્યાગ કરીને જતા રહ્યા અને માધવાનંદ સંન્યાસી બન્યા અને નર્મદા નદીના કિનારે આખું જીવન એમને પસાર કર્યું. એ દલપતરામ કવિએ વડતાલની અંદર 10 વર્ષ રહીને હરિલામૃત ગ્રંથની રચના કરી. વિહારીલાલજી મહારાજે પોતાના જીવનની અંદર 3 બહુ મોટા કામ કર્યા. એક તો ગોમતીનું તળાવ બાંધ્યું. વડતાલમાં ગોમતી છે ને ચારે બાજુ જે પથ્થરનું બાંધકામ છે ને એ વિહારીલાલજી મહારાજે કરાવેલું. બીજું મહત્વનું કામ એ કર્યું, આખા એ સંપ્રદાયની અંદર ફરીને મહારાજના પ્રસાદીની વસ્તુ જે જે હરિભક્તો પાસે સંતો પાસે હતી ને એમની પાસેથી એમણે લીધી. કોઈ ગરીબ હોય તો એને પૈસા આપીને, કોઈકને વાત કરીને સમજાવીને, કોઈકને બીજી વસ્તુ અર્પણ કરીને મહારાજની પ્રસાદીની વસ્તુઓ બધી એકત્રિત કરીને વડતાલની અંદર અક્ષર ભુવન 3 માળમાં બનાવ્યું. અને એ અક્ષર ભુવનની અંદર બધી મહારાજની પ્રસાદીની વસ્તુઓ હરિભક્તોના દર્શન કાજે ગોઠવી. એ વિહારીલાલજી મહારાજે કામ કરાવ્યું. અને સત્સંગી જીવન ગ્રંથની અંદર મહારાજના જે ચરિત્રો ગુંથાણા, નિષ્કુળાંત કાવ્યની અંદર મહારાજના ચરિત્રો ગુંથાણા, એ સિવાય મહારાજે જે જે ચરિત્રો કર્યા એ વિહારીલાલજી મહારાજે સત્સંગની અંદર ફરીને
મહારાજના યોગમાં આવેલા સંતો અને હરિભક્તોને પૂછીને જે મહારાજે ચરિત્રો કર્યા હતા એ ચરિત્રો જે ભક્ત ચિંતામણીમાં ન હોય અને નિષ્કુળાન કાવ્યની અંદર ન હોય અને સત્સંગી જીવન ગ્રંથની અંદર ન હોય એવા ચરિત્રો વિહારીલાલજી મહારાજે હરિભક્તો અને સંતો પાસેથી પૂછીને એના ખરડાઓ તૈયાર કર્યા. પછી એ ખરડાઓ લઈ અને કવિ દલપત રામજીને આપે અને કવિ દલપત રામજીએ પછી એને રાગ રાગણીની અંદર ગોઠવી અને આખો વિહારીલાલજી મહારાજના નામે એ હરિલામૃત નામનો ગ્રંથ તૈયાર કર્યો. આવી અદ્ભુત સેવા એ દલપતરામ કવિએ કરેલી. એ દલપતરામ કવિ એક વખત સુરતની અંદર અંગ્રેજ કલેક્ટર ફાર્બસ કરીને હતા. એ ફાર્બસને ગુજરાતી ભાષા શીખડાવતા હતા. કારણ કે ફાર્બસને ભારત વર્ષનો ઇતિહાસ, એમાં ખાસ કરીને ગુજરાતનો ઇતિહાસ જાણવાની ખૂબ ઈચ્છા હતી. જ્યાં જ્યાં ગુજરાતમાં ઐતિહાસિક સ્થળો હતા એ બધી જગ્યાએ દલપતરામ કવિને સાથે લઈને ફાર્બસ અંગ્રેજ હતા એ ફરતા અને ગુજરાતી ભાષા શીખવાની એને ખૂબ ઈચ્છા. એટલે ગુજરાતી ભાષા દલપતરામ કવિ પાસે શીખે અને ગુજરાતની અંદર જે ઐતિહાસિક સ્થળો હોય ત્યાં જઈને એના જે ઐતિહાસિક રેફરન્સ હોય બધા લઈ અને બધું લખે. એક વખત ગુજરાતી ભાષા શીખડાવતા હતા. એમાં બન્યું એવું કે કવિ દલપતરામના કભાલની અંદર તિલક ચાંદલો નહીં. રોજ ભડકામણો આમ વ્યવસ્થિત તિલક ચાંદલો કરે, પણ એક દિવસ નહીં. એટલે કવિ અંગ્રેજ ફાર્બસ કહે છે, વારે વારે દલપતરામ કવિના મોઢા સામે જોયા કરે, બોલે કાંઈ નહીં. દલપતરામ કવિ વિચાર કરે કે આજ કેમ ફાર્બસ મારા સામે અને એમાંય મારા કપાળ સામે વારે વારે જોયા કરે છે. અંતે ફાર્બસે કવિ દલપતરામને કીધું, તમને જો ખોટું ન લાગે તો એક વાત કહું. તો કે કહો ને. તો કે આજ તમારા કપાળમાં તિલક ચાંદલો કેમ દેખાતો નથી? તમને મારા યોગે કે મારી સાથે રહેનારા માણસોના યોગે તમારો સત્સંગ ઘસાણો તો નથી ને? ક્યાંક મને કલંક ન લાગે? કવિ દલપતરામ કહે છે એવું નથી. આજે અમારે પાળીનો દિવસ હતો, વતું કરાવવાનું હતું. વાણંદ મોડો આવ્યો એટલે મેં સવારે સ્નાન કરીને પૂજાપાઠ કરી લીધા. પૂજાપાઠ કર્યા પછી વાણંદ આવ્યો એટલે ફરી વાર મારે વતું કરાવીને સ્નાન કરવાનું થયું. એ સ્નાન કરવાનું થયું એમાં તિલક ચાંદલો ભૂસાઈ ગયો. કારણ કે મુંડન કરાવ્યું એટલે સહેજે સાબુથી થોડુંક કરવું પડે, એટલે એમાં તિલક ચાંદલો ભૂલાઈ ગયો અને ફરી વાર કરવાનો રહી ગયો છે. એટલે અંગ્રેજ ગવર્નર ફાર્બસ કહે છે તો વાંધો નહીં કે, પણ મને એવી બીક હતી કે મારા યોગે કરીને ક્યાંક તમારો સંપ્રદાય ને તમારો સત્સંગ ઘસાઈ ન જાય. ત્યારે કવિ દલપતરામ કહે છે, મેં આ સત્સંગને ખાતર તો મેં મારા બાપને છોડ્યા છે, હવે હું આ સત્સંગને થોડો છોડું. જુઓ તમે કવિ દલપતરામના શબ્દો કેવા છે. મેં આ સત્સંગને ખાતર તો મેં મારા બાપને છોડી દીધા છે, તો હું આ સત્સંગને થોડો છોડું. અને મારો સત્સંગ ક્ષીણ ન થાય એટલા માટે થઈને, જેમ ફાર્બસને કહે છે દલપતરામ કવિ, નોળિયો હોય ને, નોળિયો એ સર્પની સાથે યુદ્ધ કરે અને પછી સર્પના ડંખ નોળિયાને વાગે એટલે સર્પનું ઝેર ચડે એટલે નોળિયો તરત પોતાના ભોણમાં જઈને નોળવેલ સૂંઘી આવે એટલે ઝેર ચડ્યું ને બધું ઉતરી જાય અને પાછો સર્પની સાથે યુદ્ધ કરવા આવે. એમ 2-3 વાર કરે અને સર્પને મૂર્છિત કરીને મારી નાખે. એમ કદાચ અમને સત્સંગની અંદર થોડો કંઈ ઘસારો આવે ને તો અમે દરરોજ સાંજે મંદિરે જઈને સંતોના મુખેથી વાતો સાંભળી નોળવેલ સૂંઘી આવીએ એટલે અમને ઝેર સંસારનું ચડ્યું હોય ને તો બધું ઉતરી જાય. મને મંદિર બહુ દૂર થાય છે, પણ હું નિત્ય પ્રત્યે ચાલીને મંદિરે જાઉં છું, સંતોનો સમાગમ કરું છું અને નોળવેલ સૂંઘી આવું છું એટલે અમને સંસારનું ઝેર છે ને એ નહીં ચડે, તમારા જેવાનો સંગ અમને નહીં લાગે, તમે જરાય ચિંતા નહીં કરતા. આવી વાત કવિ દલપતરામ કવિએ કરી. આવા સત્સંગને ખાતર જેમણે પોતાના પિતાને છોડી દીધા હોય એવા હરિભક્તો આ સંપ્રદાયની અંદર થયા છે, પણ એને તિલક ચાંદલાનો કે કંઠીનો ત્યાગ નથી કર્યો.
મહારાજના વખતની અંદર એક કુંડલાના કરશન સુખડિયા થયા. બહુ સમજવા જેવા પ્રસંગો જીવનમાં હોય છે. હરિભક્તો કેવા કેવા જીવન જીવી ગયા છે. આ હરિભક્તોના આખ્યાનોને જ્યારે આપણે વિચારીએ ત્યારે આપણે બળ આવે કે આપણે કેવું જીવન જીવવું. એક કરશનભાઈ સુખડિયા કંદોઈ હતા. કુંડલા ગામની અંદર એ થોડુંક મોટું ગામડું શહેર જેવું. એમના લગ્ન થયા. લગ્ન થયા પછી અમુક સમયે ગોપાળાનંદ સ્વામીનો યોગ થયો અને ગોપાળાનંદ સ્વામીના યોગે એમને સત્સંગ થયો. ગોપાળાનંદ સ્વામીની વાતો સાંભળીને સત્સંગની અંદર આવ્યા. પછી તો નિયમ ધર્મની વાતો કરી અને નિયમ ધર્મ ચુસ્તપણે પાળતા થઈ ગયા. ઘરમાં ડુંગળી લસણ ખાવા દે નહીં, કંઠી પહેરે, ભાલમાં સરસ મજાનો તિલક ચાંદલો કરે, નિત્ય પૂજા કરે, મંદિરે જતા થઈ ગયા. એમના પત્નીને આ કંઈ ગમે નહીં. લગ્ન થયા પછી સત્સંગ થયો, મૂકવું કેમ? હવે પહેલા જ ખબર હોય તો લગ્ન જ ન કરે. પછી એમના પત્નીએ એમના પિતાને વાત કરી કે મારા પતિ તો તમારા જમાઈ સત્સંગી થયા છે, ડુંગળી લસણ ખાવા દેતા નથી, નિયમ ધર્મ ધરાર પડાવે છે, પાણી ગાળીને ગાળવું પડે અને બધું નિયમ ધર્મ પાડવા પડે. સરસ તિલક ચાંદલો કરીને બહાર નીકળે, કંઠી ગળામાં પહેરે, સ્વામિનારાયણ 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 આખો દી બોયલા કરે. મારે કરવું શું આમાં? એટલે એમના સસરા આવ્યા અને સસરાએ આવીને કરશનભાઈને કીધું, કરશનભાઈ આ ભગત પણ શું આદરું છે? આ તિલક ચાંદલો ને કંઠી બધું કાઢો. જો નહીં કાઢો ને તો હું મારી દીકરીને મારે ઘરે લઈ જઈશ. કરશન ભગત કે લઈ જાઓ. દીધી. પણ આ સત્સંગ નહીં મૂકું. ગોપાળાનંદ સ્વામી જેવા સંતના મુખેથી વાત સાંભળીને જેને સત્સંગ થયો એવું સસરો મુંજાણો કરવું હું? આને તો કહી દીધું લઈ જાઓ. પત્નીને છોડવા માટે સત્સંગને માટે તૈયાર થયા. અને પછી સસરા હવે એમને કેમ લઈ જાય? દીકરીને લઈ જાવી તો ઘરમાં રાખવી કેમ? પછી તો એને પોતાની નાત બોલાવી. નાતના બધા લોકો ભેગા થયા. કરશન ભગતને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો, છતાંય કરશન ભગત માયના નહીં. બધાએ ભેગા મળીને કરશન ભગતને વાંકમાં લીધા અને જેલમાં નાખ્યા. વગર વાકે વાંકમાં લઈ અને જેલમાં નાખ્યા. કરશન ભગત જેલની અંદર. પણ ગોપાળાનંદ સ્વામીના વર્તમાન 3 દિવસના ઉપવાસ થયા. કારણ કે પૂજા કર્યા વિના ખવાય નહીં કે પીવાય નહીં. મહારાજનું ભજન કરે, મહારાજનું સ્મરણ કરે. જે થાય તે, શરીર પડી જાય તો ભલે પડી જાય, પણ સ્નાન કર્યા વિના, પૂજા કર્યા વિના, તિલક ચાંદલો કર્યા વિના આ ગળેથી અન્ન નહીં ઉતરે. નિષ્ઠાવાન હોય ને તો ભગવાન અવશ્ય એની રક્ષા કરે હો. એમાં બન્યું એવું, ચાંદીગઢના એક લવજી મહારાજ બ્રાહ્મણ કામ પ્રસંગે ત્યાં કુંડલા આવ્યા અને એને કોર્ટની અંદર જવાનું થયું. વકીલને મળ્યા, પોલીસ ખાતાની અંદર ગયા તો એક જેલની અંદર ટૂંકમાં ત્યાં એને ભગતને જોયા. ભાલમાં તિલક ચાંદલો હતો. કરશન ભગતને જોયા એટલે એમની પાસે ગયા. તિલક ચાંદલો જોયો ને એટલે એમની નજીક એમ પૂછ્યું, તમે કેમ અહીંયા? તમારે તે વળી જેલમાં કેમ આવવાનું થયું? કપાળમાં તિલક ચાંદલો છે ને. એટલે કીધું કે મેં સત્સંગના નિયમ વર્તમાન પાડ્યા. મારા સસરાને એને ઘરનાને નથી ગમતું. એ લોકોએ નાત લોકોએ ભેગા થઈને મને વગર વાકે જેલમાં નાખ્યો છે. મારે 3 દિવસના ઉપવાસ થયા છે. પૂજા કર્યા વિના હું અન્ન નહીં ગ્રહણ કરું. આ લવજી મહારાજ સત્સંગી હતા, મહારાજના નિષ્ઠાવાન ભક્ત હતા. એણે વકીલને અને જજને કીધું કે આ નિર્દોષ છે, હું એનું પ્રમાણ આપું છું, હું એનો જામીન થાઉં છું, તમે આને છોડી દો. જામીનથી આ જેલમાંથી એમને છોડ્યા. કરશન ભગતે નાહી ધોઈને પૂજાપાઠ કર્યા અને જજને અને પોલીસ ખાતાના જે મુખ્ય સાહેબ હતા એને કહી દીધું,
હવે આ લોકો કંઈ ફરિયાદ લઈને આવે ને તો એની સાંભળતા નહીં. આ સત્સંગી થઈ, આ સત્સંગ કરે છે, નિયમ ધર્મ પાળે છે, એટલે ઓલા લોકો મિથ્યા અપવાદ કરીને એને જેલમાં નાખ્યો છે. પછી તો જજ ને બધા સમજી ગયા, આખી વાત એને પામી ગયા. પછી તો નાત લોકોનું પણ કાંઈ ચાલ્યું નહીં. કરશન ભગત પછી ધીરે રહે, નાની એવી દુકાન, મીઠાઈ બનાવીને દુકાન ચલાવે, પણ કોઈ નાતના લોકો લેવા આવે નહીં. પછી તો આ લવજી મહારાજે જેટલા એ કુંડલા ગામની અંદર સત્સંગી હતા ને સત્સંગીઓને બધાને કહી દીધું, તમારે કરશન ભગતને ત્યાં જાવું, એની દુકાનેથી લેવું. અને આ લવજી મહારાજ બ્રાહ્મણ હતા એટલે આજુબાજુના ગામની અંદર પણ બધી કહેવા કે તમારે કાંઈ પણ લગ્ન પ્રસંગનો હોય, કંઈ પણ પ્રસંગ ઘરની અંદર હોય ને મીઠાઈ જોતી હોય તો તમારે કરશન ભગતને ત્યાં કુંડલા લેવા જવું. કેવો પક્ષ રાખ્યો. અને પછી તો ધીરે ધીરે એનું થોડું ચાલવા માંડ્યું, એનું ગુજરાન થવા લાગ્યું. એક દિવસ ઘટના એવી બની કે એ કુંડલાના નગર શેઠ, એ નગર શેઠને ત્યાં કોઈ એમના પિતા હતા, એમના વૃદ્ધ હતા, એમનું મૃત્યુ થયું. એટલે એમની પાછળ નાત જમાડવાનું નક્કી થયું. એટલે નગર શેઠે રસોઈ બનાવવા માટે રસોઈયાની શોધખોળ કરાવી. ગામના રસોઈયા ઘણા હતા, બધાને પૂછ્યું, પણ બહુ મોટા મોટા નગર શેઠ પાસેથી સારા પૈસા મળશે એવી આશાએ ખૂબ ભાવ કીધા. નગર શેઠે કરશન ભગતને પૂછ્યું. કરશન ભગતે કીધું કે તમારે જે દેવું હોય તે દેજો. કરશન ભગતનો ભક્તિભાવ, કપાળમાં તિલક ચાંદલો, એમની નીતિમત્તા, પ્રામાણિકતા જોઈને નગર શેઠે એમને કામ સોંપ્યું. નાત જમાડવા માટેનું રસોડું બધું બનાવ્યું, બધા પ્રકારના મિષ્ટાનો, ફરસાણો બધું બનાવ્યા. નાત આખી જમવા બેઠી. કરશન ભગત ભજીયા બનાવી અને પીરસવા માટે નીકળ્યા. પીરસવા માટે નીકળ્યા ને ત્યાં બધા નાત લોકો પંક્તિ બેસી ગઈ. એને જોયું કાં તો કરશન ભગત, એટલે તરત કહી દીધું કે અમે કોઈ જમશું નહીં. નગર શેઠે પંગતમાં આવીને કીધું કે આ કરશન ભગત છે ને મારો દીકરો છે, જેને જમવું હોય જમો, ન જમવું હોય ઊભા થઈને વયા જાઓ. જોઉં છું તો પછી તમે કોણ અહીંથી ઊભા થઈને જાઓ છો. હવે નગર શેઠ બોલે એટલે બધા ક્યાં જાય પછી. કરશન ભગત તો પક્ષ રાખ્યો એમણે, આ મારા દીકરા સમાન છે. પછી તો કરશન ભગતે પીરસું ને આખી નાત જઈવી. પણ એણે સત્સંગનો ત્યાગ ન કર્યો, તિલક ચાંદલો છોડ્યો નહીં, ગળામાંથી કંઠી કાઢી નહીં. આવી રીતે નિષ્ઠાપૂર્વક ઘણા બધા આપણા સંપ્રદાયની અંદર ભક્તો થયા કે જેમણે સત્સંગને ખાતર ગામ છોડ્યા હોય છે. વીરા સેલડિયા થયા મિતિયાળાની અંદર. એ વીરા સેલડિયાને સદગુરુ કૃપાનંદ સ્વામીનો યોગ થયો અને સત્સંગ થયો. ગામ ધણી દરબાર આદા ખુમાણે આ ગઈ ભૂમિ. આદા ખુમાણે વીરા સેલડિયાને બોલાવ્યા અને કહ્યું, ભાઈ વીરા, તો આ સત્સંગ મૂકી દેહો, આપણા ગામમાં બીજો ધર્મ પોહાય નહીં. અને માણસો એવા હોય, દરબારોને તો હું કાન ભંભળેણી કરનારા કોક જોઈએ, વાજા વાજા ને વાંદરા, એને તો બસ કોક કે એટલે ચડી જાય તરત. અને તરત દરબારને લોકો એ કામ ભંભેણી કરી, ભાઈ આપણા ગામની અંદર આ વીરો સેલડિયો નવો તિલક ચાંદલો કરીને કંઠી બાંધીને ફરે છે, આ નવું તૂત આપણા ગામમાં આવ્યું, આપણું આખું ગામ વિખાઈ જાય. એટલે આદા ખુમાણે વીરા સેલડિયાને બોલાવ્યો અને સમજાવ્યો. વીરા સેલડિયા કહે છે કે એ તો નહીં થાય. તો કે હવે જોઉં છું તું કેમ નથી છોડતો. એમાં બહેનો એવું ગઢપુરની અંદર એક ઉત્સવ, એ ઉત્સવની અંદર વીરા સેલડિયા ત્યાં ગયા. આ બાજુ ગામધણી દરબાર એને એના માણસોએ ભેગા થઈને વીરા સેલડિયાનું ઘર હરગાયું. વીરા સેલડિયા તો ગઢપુર ઉત્સવમાં ગયેલા. તમે જુઓ, લોકો પેલા પીડા પહોંચાડવામાં કંઈ બાકી ન રાખતા, માર મારતા, લૂંટી લેતા. વીરા સેલડિયા ગઢપુરથી જેવા આવ્યા, જોયું તો પોતાને ઘર વખરી બધી જ બળી ગયેલી, ઘર આખું ગયું. કારણ કે પેલા તો શું વાંસના ને એવા મકાનો હતા, અત્યારની જેમ કઈ બંગલાઓ નહોતા.
વીરા સેલડિયાએ મનમાં વિચાર કર્યો કે આ સત્સંગ મને અહીંયા રાખવા નહીં દે, લોકો મને પરેશાન કર્યા કરશે. એટલે વિલાસ સેલડિયાએ સત્સંગને ખાતર ગામનો ત્યાગ કરીને પછી સમઢિયાળા ગયા અને ઓઢાના સમઢિયાળાની અંદર રહ્યા. ત્યાં સત્સંગ ઘણો થયો, બીજાને સત્સંગ કરાવ્યો અને સુખપૂર્વક રહ્યા. ગામ છોડ્યું પણ સત્સંગ ન છોડ્યો. આવા કેટલા એકાંતિક ભક્તો. મોરબીની અંદર એક ચારણ જ્ઞાતિમાં દેદલ કવિ થઈ ગયા. બહુ સમજવા જેવો પ્રસંગ છે. આપણી ઉપર તો અત્યારે એવું કાંઈ થઈ શકે તેમ નથી. મોરબીમાં ચારણ જ્ઞાતિમાં દેદલ કવિ થયા, બહુ મોટા રાજકવિ. અને રાજા રવાજીના એ રાજકવિ તરીકેનું બિરુદ એમને મળ્યું. રાજા રવાજી મોરબી રજવાડાના એ સમયના રાજા હતા. રવાજી એમને આવકારે, માન સન્માન આપે, રાજકવિ તરીકે એનું સન્માન કરે અને આ પણ રાજાને એમના જીવન ઉપર, એમના કર્તવ્ય ઉપર એવા સરસ મજાના ચાપકા બોલે ને રાજાને રાજી કરે. આ રાજકવિ રાજ સન્માન બહુ થયું એટલે બીજાને બહુ ગમ્યું નહીં. અને એમાં થયું એવું, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, પિંગળ શાસ્ત્રના મહાન કવિ, એ બ્રહ્માનંદ સ્વામીની પાસે આ દેદલ કવિ પિંગળ શાસ્ત્ર ભણવા માટે ગયા અને એના થકી એમને સત્સંગ થયો. પછી તો તિલક ચાંદલો કરતા થયા, ગળામાં કંઠી બાંધે, સત્સંગના નિયમ ધર્મ વર્તમાન બધું પાડે અને ભડકામણો તિલક ચાંદલો કરીને રાજની અંદર આવે. પણ બીજા બધા કારભારીઓ હોય ને એને આ બધું ગમે નહીં. દેવીના ઉપાસકો હોય એ બધા એની નિંદા ટીકા ટિપ્પણ કરે. પછી તો દેદલ કવિને વાતની અંદર મેણા ટોણા માર્યા કરે. એક દિવસ તો એવું થયું, બધા લોકોએ ભેગા થઈને રાજા રવાજીને વાત કરી, રવાજી આ દેદલ કવિ છે ને અભિમાની બહુ છે હો, તમારે એનું અભિમાન જોવું છે. રાજાજીને તો એટલું જ. એટલે રવાજીએ કીધું કે જોઈએ આપણે, તો તમે એક કામ કરો, એ કાલે આવે ને તો એને કહેજો ભાઈ આ તિલક ચાંદલો ભૂસી નાખ અને ગળામાં કંઠી છે કાઢી નાખ. બાપુ એ તમારું નહીં માને, જોવું હોય તો જોજો. રાજા રવાજીને તો એટલું કહી દીધું. બીજે દિવસે દેદલ કવિ રાજસભાની અંદર આવ્યા. રાજા સિંહાસન ઉપર બેઠા હતા, બધા કારભારીઓ બેઠા હતા. એટલે રાજાએ તરત આવ્યા ને દેદલ કવિ એટલે કીધું, દેદલ કવિ તમે અમારું વચન માનો કે ન માનો? દેદલ કવિ કે મહારાજા તમારું વચન તો મારે માનવું જ પડે ને, હું તો તમારો રાજકવિ છું, તમને રાજી કરવા એ મારું કર્તવ્ય છે. તો કે અમારું વચન માનશો? તો કે જરૂર માનો. તો કે આ કપાળમાં તિલક ચાંદલો કર્યો છે ને ગળામાં કંઠી છે ને કાઢી નાખો. દેદલ કવિએ હાથ જોડ્યા, હો મહારાજા એ તો મારાથી નહીં થાય. આ સત્સંગ તો મેં શિર સાટે બાંધ્યો છે, મસ્તક ભલે અહીંથી ધડથી અલગ થઈ જાય પણ આ તિલક ચાંદલો કંઠી તો નહીં તૂટે. ના પાડી દીધી ને એટલે તરત જ બીજા બધા કારભાર, જોયું બાપુ અમે તમને નહોતા કહેતા કે આ તમારું વચન એ નહીં માને? રાજા જવાજીને ક્રોધ ચડ્યો. રવાજી કહે છે તો પછી તારે મારા રાજ્યનો 24 કલાકમાં ત્યાગ કરવો પડશે. દેદલ કવિએ હાથ જોડ્યા, તમે કહો તો રાજ્યનો ત્યાગ કરી દઉં પણ તિલક ચાંદલો કંઠી તો નહીં છૂટે. રવાજીએ કીધું તો 24 કલાક થાવી ન જોઈએ. 24 કલાકની અંદર મારા રાજ્યનો ત્યાગ કરીને ઘર સમાન વકરી બધું જ લઈને નીકળી જાઓ. રાજાજીએ રાજ દરબારની બહાર કાઢી મૂક્યા. 24 કલાકનો સમય આપ્યો. દેદલ કવિ મૂંઝાણા, કરવું ક્યાં, અચાનક જાવું કઈ જગ્યાએ? આ બાજુ મહારાજે માળિયાના દરબાર મોડજી હતા, એ મોડજીને રાત્રિના સ્વપ્નમાં દર્શન દીધા. તમે જુઓ ભગવાન કેવી રક્ષા કરે છે. માળિયાના દરબાર મોડજીને મહારાજે સ્વપ્નમાં દર્શન દઈને કીધું કે મોરબીના દેદલ કવિને રાજા રવાજીએ ત્યાગ કરાવ્યો છે, 24 કલાકમાં રાજ્ય છોડવાનો આદેશ આપ્યો છે, માટે દેદલ કવિને તમારા રાજ્યની અંદર બોલાવી લ્યો.
અને ગાડા મોકલો સામે. મહારાજે દર્શન દઈને કીધું એટલે તરત જ માળિયાના દરબાર મોઢજીએ પોતાના માણસોને કીધું કે તમે ગાડા લઈને જાઓ, મોરબી અને એનો ઘર વખરી બધું જ ગાડાની અંદર ભરીને અને સન્માનપૂર્વક એને તમે અહીંયા લઈ આવો. ગાડા ગયા. અચાનક જ્યારે કવિ દેદલના ઘરે માળિયાથી મોરજીના મોકલેલા ગાડા 3-4 આવ્યા ને એટલે કીધું તમે કેમ? તો કે તમને રાજ્યમાંથી બહાર જવાનો આદેશ થયો છે. અમારા દરબાર મોરજીને ભગવાન સ્વામિનારાયણે રાત્રિના સમયે દર્શન દીધા અને કહ્યું છે કે તમે ગાડા મોકલાવો ને એનો ઘર સામાન બધો આ ગાડામાં ભરાવી અને માળિયા રાજ્યની અંદર લઈ આવો. દેદલ કવિએ જ્યારે આ વાત સાંભળીને આંખમાં આંસુ આવી ગયા. ભગવાને મારા માટે થઈને આવું કર્યું. તમે જુઓ ભગવાન પોતાના ભક્તની કેવી રક્ષા કરે છે. પછી તો પોતાની ઘર વખરી બધી હતી ગાડામાં મુકાવી. એક ગાડાની અંદર પોતાના પત્ની પોતાના પુત્રની સાથે દેદલ કવિ માળિયા આવ્યા. દરબાર મોઢજીએ એમને રહેવા માટેનું એક મકાન આપ્યું, આજીવિકા બાંધી આપી અને સુખપૂર્વક તેઓ માળિયામાં રહ્યા. કહેવાનું એ છે કે એમણે સત્સંગને ખાતર રાજ્યનો ત્યાગ કર્યો, પણ કંઠીનો કે તિલક ચાંદલાનો ત્યાગ ન કર્યો. એટલે શ્રીજી મહારાજ અહીંયા આદેશ કરે છે, અમારા સત્સંગી હોય ને એમણે તિલક ચાંદલો અવશ્ય કરવો, ગળામાં કંઠી પહેરવી અને તિલક પણ ગોપીચંદને કરીને ભગવાનની પ્રસાદીનું જે ચંદન તેણે કરીને કરવું અને ચાંદલો પણ રાધાજી અને લક્ષ્મીજીના પ્રસાદીભૂત થયેલું જે ચંદન કંકુમ એનાથી ચાંદલો કરવો. ભગવાનનો આદેશ છે એટલે આજ્ઞાનું પાલન કરવાનું. જે આજ્ઞાનું પાલન કરે છે એને જ મુક્તિ પ્રાપ્ત થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.